બરાબર. આપણા સિનિયર મિત્રો, તમારી 30% પ્રેક્ટિસ આના પછી જ આવવાની છે. એલિમેન્ટ્સ ફ્રોમ એટલે શું છે? બીજો વર્ડ ઘટના, કોઈ પણ ઇન્સિડન્સ થાય એ પછી તમે લોકો કહેશો કે ભાઈ સમજો કે ભાઈ મારા ઘરમાં ચોરી થઈ, પછી જે આઘાત લાગ્યો એ પછી મારે બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય. સો વોટ ઇઝ ધીસ સ્ટાર્ટ? એલિમેન્ટ્સ ફ્રોમ. બિઝનેસમાં લોસ આવ્યો, પછી બ્લડ પ્રેશર આવ્યું, મારા મધર એક્સપાયર થઈ ગયા, પછી જે હું આઘાત લાગ્યો, પછી આ પ્રોબ્લેમ થયો. આ વસ્તુને આપણે ક્યાંય ઇમ્પોર્ટન્સ આપ્યું જ નથી. મેં જોયું કે મારા ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ અથવા હું ઘણા બધાની જોડે ડિસ્કસ કરતો હોઉં, ત્યારે મને એમ થાય કે આ રૂબ્રિક બહુ જ ઓછું વાપરે છે, જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્સ રૂબ્રિક આ છે. તમારી લાઈફમાં રોજ સવારથી 7 સુધી કેટલી ઘટનાઓ ઘટે છે તમે માર્ક કર્યું છે? અને છતાં આપણે એ વસ્તુને ઇમ્પોર્ટન્સ જ નથી આપતા. અમે એટલું બધું આ રૂબ્રિક યુઝ કરીએ છીએ. હવે આના ઓછામાં ઓછા આઈ થિંક 6 થી 8 પેજ રડારમાં છે એલિમેન્ટ્સ ફ્રોમના. રોજ એક પેજ વાંચશો ને તો પણ આવું જેટલા વર્ડ આપીશ ને એટલું પૂરું કરતાં કરતાં એક રાઉન્ડમાં 2 મહિના થશે. અને હવે જ્યારે પણ ફરી પડીએ ને, જે વર્ડ મનમાં હાથમાં આવ્યો, જેલસી તો જેલસી એકવાર વાંચીએ તો ફરીથી જેલસીના બધા રૂબ્રિક વાંચવાનું ચાલુ કરી દઈએ. જ્યારે પેશન્ટ ના હોય ત્યારે ઇન બિટવીનમાં અમે આ જ કામ કરીએ છીએ. હું વર્ડથી આગળ વધું છું અને આ વર્ડ્સના કારણે મારી પ્રેક્ટિસ બહુ સ્મૂથ અને ઇઝી થઈ ગઈ. બરાબર. એલિમેન્ટ્સ ફ્રોમ એટલું બધું ફાઇન રૂબ્રિક છે. આપણે ડીપમાં કોઈ પણ ઘટના ઘટે એક જ વાક્યમાં સમજી લો અને એના પછી તમારી લાઈફમાં જે પણ XYZ પેશન્ટની લાઈફમાં જે પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય, ધીસ ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ એલિમેન્ટ્સ ફ્રોમ. અમારા ત્યાં હમણાં એક છોકરી આવી, એને કીધું કે મારા મધર 3 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા. એ પછી હજી એના શોકમાંથી બહાર જ નથી આવી. આપણે શું નાખીશું? એલિમેન્ટ્સ ફ્રોમ શોક આફ્ટર ડેથ ઓફ મધર. સીધું રૂબ્રિક છે. હવે આપણે એને પૂછ્યું, અચ્છા કઈ રીતે એક્સપાયર થયા? એ તો સાઈડમાં રહીને મધરની હિસ્ટ્રી ચાલુ કરી દઈએ. જે આપણી ભૂલ છે. હું તમને આ બધું બતાવું છું તો આ બધા રૂબ્રિક, આ બધા વર્ડ્સ છે અને આ બધા રૂબ્રિકના ફોર્મમાં સીધા જ મૂકેલા છે. હું તમને કદાચ જે લોકોએ મારો એક નેશનલ સેમિનાર ભર્યો હોય એમાં મોરોઝનો એક જ રૂબ્રિક ઉપર મેં આખું મ્યુકોરમાઇકોસિસનો કેસ કાઢ્યો હતો. જે લોકોએ કદાચ સેમિનાર સાંભળ્યો હોય તો આજે ટાઈમ મળશે તો કેસ કદાચ પડે ને મારી જોડે હું બતાવીશ. આ જ રૂબ્રિક. અને જે એ લેડીઝને મ્યુકર ઓલરેડી ઓપરેટ થઈ ગયેલો હતો એક વખત, બીજી વખત એની આંખ કાઢવાની હતી અને એ કોઈ ડૉક્ટરના ત્યાં, જેના ત્યાં બીજે દિવસે કાઢવાની, તેના ત્યાં જઈને બેઠો અને કોઈ પેશન્ટ બાજુમાં બેઠો છે કે તારે આંખ બચાવી હતા, ડૉક્ટર જોડે પહોંચી જાય. એને રાત્રે ફોન કર્યો, બીજે દિવસ સવારે મારા ત્યાં આઈ થિંક 5-7 મિનિટનો કેસ છે. દવા આપી અને પેશન્ટ આજે પણ કન્ટિન્યુ છે, પણ એનું MRI નોર્મલ થઈ ગયું છે અને હજી એ દર 15 દિવસે મ્યુકરનો એકાદ ગળફો નીકળતો જાય છે નાકમાંથી. એનો ફોટો મોકલે છે મને, પણ સીઝ કોલ્ડ લાઈક. આ મોરોસથી આપેલું છે. એવું આ એલિમેન્ટ્સ ફ્રોમ તમારી પ્રેક્ટિસને ઇઝી બનાવશે આ બધા વર્ડ. નેક્સ્ટ, ફિયર. ફિયરને ક્યાં વાપરશો? બોલો. વેરી ગુડ. ફિયર ફ્યુચર છે. ડૉક્ટર દિવ્યાએ શું કીધું હતું? પ્રેઝન્ટમાં તો પ્રેગ્નન્સી નથી, ફ્યુચરની જ વાતો કરી હતી ને. અને આપણે એના રૂબ્રિક શું લીધા હતા ફ્યુચરના? એન્ઝાઇટી અબાઉટ ફ્યુચર, જે પણ બીજા 3 રૂબ્રિક લીધા એ. રાઈટ. આપણે બધા ટેન્શનમાં કેમ હોઈએ છીએ? આપણું ભવિષ્ય સારું કરવાનું છે, ખરાબ કરવાનું છે, જે છે બધું માઇન્ડમાં ફિયર, ઇનસિક્યોરિટી છે. એટલે ફિયર એટલું મોટું રૂબ્રિક છે કે તમને વાંચતા વાંચતા થાકશો પણ મજા આવશે. અને કોવિડમાં મેક્સિમમ લોકો આ ફિયર અને ફ્રાઇટમાં એક્સપાયર થયા. બાજુ તમે રોજ સવારે સાંભળતા હશો અથવા કોઈ તમને કદાચ કેટલાને ચાન્સ મળે છે ખબર નથી, પણ હું તો કોવિડમાં ICUમાં હું તો જતો હતો. બરાબર. એકાને પૂછ્યું, અરે સાહેબ બાજુવાળા એક્સપાયર થઈ ગયો આપણો વાળો. જાણે યમરાજ એને લેવા જાય હોય ને. એટલે એ લોકોના માઇન્ડમાં એટલો બધો ડર હતો. ફિયર અને ફ્રાઇટ. ફ્રાઇટ એ શું છે? હા, વોટ ઇઝ ધ ફ્રાઇટ?
યા સડન તમે ઊભા જઈને પાછળથી કોઈ ધક્કો મારે ને તમે જે ગભરાઈ ગયા એ ફ્રાઇટ, રાઈટ. રૂબ્રિક છે ફ્રાઇટન ઇઝીલી ડિલ્યુઝન ફ્રોમ સ્ટ્રેમોનિયમ સિંગલ છે. એટલા બધા કોવિડના પેશન્ટ્સ આ રૂબ્રિક ઉપર સેકન્ડ વેવમાં મેં કાઢ્યા હતા અને કદાચ જે લોકોએ સવારે 6 વાગે મારો સેમિનાર ભર્યો હોય એ લોકોને આ રૂબ્રિક મેં આપ્યું હતું. કેટલાય ભર્યો તો મને ખ્યાલ નથી, પણ મેં કોવિડમાં એક લેક્ચર સ્પેશિયલ સવારે 6 વાગે લીધો હતો. મેં કીધું મને પૂછશો નહીં કેમ વાપર્યું, આ મારું ક્લિનિકલ એક્સપિરિયન્સ છે. મોર દેન 50 પેશન્ટ ક્યોર થઈ ચૂકેલા છે. જે પેશન્ટ એટલું બોલે છે કે આજે આ એક્સપાયર થયું છે, કાલે મારો વારો છે, આપી તો કશું જ વિચાર્યા વગર, રાઈટ. તો આ જે રૂબ્રિક છે અને આ ફિયર અને ફ્રાઇટ બહુ જ કામના બંને રૂબ્રિક છે. નેક્સ્ટ હાઈ સ્પિરિટેડ. ઘણા બધા આપણે કહીએ ને તું તો યાર બાદશાહ જેવો છે અને કોઈ બીમારીનો ડર જ નથી, અને ઘણા બધા સામાન્ય ગેસ થયો તો સીધો હાર્ટ એટેકની વાતો કરે. હાઈ સ્પિરિટેડ, જેનો સ્પિરિટ હાઈ છે, બીમારી તો આતી જાતી रहेगी. આપણે ડૉક્ટરે ના પાડી હોય તો હોસ્પિટલ અરે બહારનું નહીં ખાવાનું તો ડૉક્ટર તો બોલ્યા કરે, રાત્રે માણેક ચોક તો જવું જ પડે, પાણીપુરી તો ખાવી પડે. સાહેબ તમે બેઠા છો ને શું કરવાના, રાઈટ. નેક્સ્ટ ટોર્પોર. એક્યુટ જેટલા કેસ કાઢવા હોય તમારી જોડે ક્લિનિકમાં આવીને માથું સીધું તમારા ટેબલ ઉપર મૂકી દેશે, લડખડાતા ધાડ દઈને તમારી સામે જો પડવાની તૈયારી હોય બધા કશું વિચાર્યા વગર ટોર્પોર. મા બાપને આખા બાંધી દીધા હોય, એમના ઘરે એમણે એમની જાતને બીજાના ઉપર નાખી દીધી હોય. ધીસ ઇઝ ટોર્પોર, રાઈટ. શું લખ્યું છે? સ્ટેટ ઓફ ફિઝિકલ ઓર મેન્ટલ ઇનએક્ટિવિટી લીથાજી. હું તમને બહુ જ શોર્ટમાં આપું છું આ વર્ડ્સ, ખાલી આ વર્ડ્સ આપું છું, એમ માનીને ચાલજો, રાઈટ. નેક્સ્ટ સ્ટુપેફેક્શન. તમે રિચાર્જ ના કરાવો તો શું થાય? આઉટ ગોઈંગ બંધ. એમ સ્ટુપેફેક્શનમાં ફક્ત ઇનકમિંગ હોય, આઉટ ગોઈંગ બંધ. મીન્સ આજુબાજુમાં તમે મૂર્છિત અવસ્થામાં એક્ટિવા લઈને ગયા છો, રસ્તામાં એક્સિડન્ટ થયો, તમે પડ્યા છો, આજુબાજુ બધા બોલે છે, સાંભળે છે, પણ તમે જવાબ આપવાની કેપેસિટી નથી. અર્ધમૂર્છિત અવસ્થા જેને આપણે કહીએ, જેને સબકોન્શિયસ માઇન્ડ કહીએ છીએ આપણે, જવાબ તો આપવા છે પણ વી હેવ નો કેપેસિટી. ધીસ ઇઝ ધ સ્ટુપેફેક્શન. અનકોન્શિયસ, રિચાર્જ ના કરાવો તો ઇનકમિંગ આઉટ ગોઈંગ બધું બંધ. સ્ટેટ ઓફ બીંગ અનયુનિફોર્મ ઓર અનઅવેર. બરોબર. કોમા. બ્યુટીફુલ મેડિસિન્સ ઓફ કોમા. તમે ખાલી કોમા રૂબ્રિક પણ નાખશો ને તો એટલી બધી મેડિસિન્સ છે એના સબ રૂબ્રિક સાથે, તમને મજા આવશે પ્રેક્ટિસ કરવાની. નેક્સ્ટ એક વચ્ચે સરસ રૂબ્રિક જે હેની મેં ડૉક્ટર એમ એન સહેગલે એક્સપ્લોર કર્યું છે, આમાં લખવાનું રહી ગયું છે. ધીસ ઇઝ રૂબ્રિક જે સેગલ સિસ્ટમનું મોસ્ટ કોમન રૂબ્રિક કહેવાય, લાઇટ ડિઝાયર. અને એમએલ સહેગલે તો લાઇટ ડિઝાયર ઉપર તમને ખ્યાલ છે આપણા માસ્ટરે આખું વોલ્યુમ ફીટ નંબરનું લખી નાખ્યું છે. વાંચો છે કોઈએ? અમે જ્યારે પહેલી વખત વાંચો તો પીચ જ નથી પડતી, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત વાંચતા થયા પછી લાઇટ ખબર પડવા માંડી. અહીંયા અંધારું થઈ જશે, તમારે શું જોશે? લાઇટ. અને સાહેબે લાઇટ ડિઝાઇનની જેટલી મેડિસિન છે બહુ સરસ એક્સપ્લેન કરી છે. અને પેશન્ટ તમારા ત્યાં રોજ લાઇટ માગે છે, પણ તમે લાઇટ નથી આપતા, તમે ગેરંટી આપો છો જે જરૂર નથી. ગેરંટી કોઈની હોય? અહીંથી આપણે બહાર જીવતા જઈશું,
શું થઈ જઈશું કોઈને ખબર છે, અને છતાં આપણે ગેરંટી આપી દઈએ છીએ કે આ પેશન્ટ આવ્યું છે ભાગી જશે તો બાજુ વી ફીલ ઇનસિક્યોર. તો લાઇટ ડિઝાયર, એના પછી આવશે એન્ટિસિપેશન. નેક્સ્ટ, વોટ ઇઝ એન્ટિસિપેશન? બોલો. પ્રેડિક્શન થિંગ્સ ઓફ ફ્યુચર. એન્ઝાયટી અબાઉટ ફ્યુચર તો સીધું રૂબ્રિક જ છે. વોટ ઇઝ એન્ટિસિપેશન? બરાબર, વેર ઇટ કમ્સ? એન્ટિસિપેટમાં શું કરશે? પૂર્વધારણા, પણ એ ક્યાંથી આવશે? એક્ઝેક્ટલી, પરફેક્ટ, બરાબર. એન્ટિસિપેટ ક્યાં કરશે? એની પોસ્ટ કમ્પ્લેન પાસ્ટ કમ્પ્લેન જોડે કોરિલેટ કરશે. હવે આપણે બધા એન્ટિસિપેટને ક્યાં ગોખીને મરી ગયા દુબેમાં? એન્ટિસિપેશન ઓફ એક્ઝામિનેશન, જેન્સેમ ને આર્જેન્ટમ નાઇટ્રિકમ ગોખીને દુબેમાં. ભાઈ એન્ટિસિપેટ ક્યાં કરશે? એક એક્ઝામ્પલ સિમ્પલ આપું તમને, એન્ટિસિપેટ એટલે ક્લિયર થઈ જશે. સાહેબ, ગયા વર્ષે શરદી, પછી ખાંસી થઈ ગઈ, પછી તાવ આવ્યો અને છેલ્લે હોસ્પિટલાઇઝ થવું પડ્યું. જ્યારે આ વર્ષે જેવી શરદી થઈ ને તમારી જોડે આવી જશે, તો તમે પૂછો કેમ ભાઈ તમારે આવવું પડ્યું? સાહેબ, કોરિલેટ ક્યાં કરશે? ગયા વર્ષ જોડે. સાહેબ, ગયા વર્ષે છે ને પછી ખાંસી આવી, પછી તાવ આવ્યો અને છેલ્લે હોસ્પિટલાઇઝ થવું પડ્યું. એટલે આ વખત તો જેવી શરદી થઈ ને તરત જ આવી ગયો. તેથી ગયા વર્ષવાળો એક્સપિરિયન્સ ફરીથી ના ફીલ કરવો પડે. ધીસ ઇઝ એન્ટિસિપેશન, રાઈટ? નેક્સ્ટ ટોપિક, ફિયર ઓફ સુપરસ્ટિશિયસ. ના, બીજાને નહીં, ધીસ ઇઝ ધ સેલ્ફ એક્સપિરિયન્સ, બરાબર. બીજાને આપણે જે છે હમણાં આગળ ભણીએ છીએ. એસ્ટ્રોનાઇઝ નથી મેડમ. વોટ ઇઝ ધ એસ્ટ્રોનાઇઝ? એસ્ટ્રોનાઇઝ એટલે શું? ચલો, એસ્ટ્રોનાઇઝમાં સ્ટ્રેમોનિયમ અને બેન મેડિસિન છે. વોટ ઇઝ ધ એસ્ટ્રોનાઇઝ? હમણાં મારાથી એક પેશન્ટ આવ્યું, એને એનો જે રિપોર્ટ બતાવ્યો, સાહેબ આ રિપોર્ટમાં મારા આ પ્રોબ્લેમ આવી જ ના શકે. કેમ કે એને એમ હતું કે મેં રિપોર્ટ કર્યા છે તો રિપોર્ટ તો નોર્મલ આવવાના છે, અને રિપોર્ટમાં કોનો કેસ હતો આપણે? હા, એક મેડિકલ ઓફિસર હમણાં બતાવ્યા હતા હોમિયોપેથી. હા, સ્નેહલા મેડમ જ લઈને આવ્યા હતા, રાઈટ? તો સાહેબ મેં કીધું કે આ તે રિપોર્ટ જોયો તો તને શું ફીલ થયું? તો રિપોર્ટ જોઈને આવ્યો શોક. કે એને એમ હતું કે મારા રિપોર્ટમાં ફાઇબ્રોઇડ અને આવું મળે. ધીસ ઇઝ એસ્ટ્રોનાઇઝ. જે એને એક્સપેક્ટ ના કર્યું અને સડનલી આવે, શોક થઈ જાય એમ, એનું રિએક્શન જ સર મને મીન્સ આ ધીસ ઇઝ એસ્ટ્રોનાઇઝ. જસ્ટ હમણાં રિસેન્ટલી એક કેસ આવ્યો, એટલે આ મેડમ એક મેડિકલ ઓફિસરને લઈને આવ્યા હતા. ખ્યાલ આવે એસ્ટ્રોનાઇઝ? સ્ટ્રેમોનિયમ છે એમાં. હા, આશ્ચર્યચકિત થઈ ગયો, રાઈટ? અચંબુ પામી જવું, જેને આપણે ગુજરાતીમાં કહીએ. એક સડન, એના માટે આશ્ચર્યજનક વસ્તુ છે કે મને આવું થયું, અને પોતાનો એક્સપિરિયન્સ છે, પોતાને થાય છે કે બરાબર. નેક્સ્ટ રૂબ્રિક છે ફિયર ઓફ સુપરસ્ટિશિયસ. હવે તમને આ રૂબ્રિકનો મતલબ સમજાવું, કેમ કે આ રૂબ્રિકમાં સિંગલ રસ્ટોક્સ છે અને લોકો કેવા ગોથા ખાય છે. તમને એક નાના એક્ઝામ્પલ તરીકે હું સમજાવું છું, તમે સમજજો. મારા ત્યાં એક ફેમિલી બહુ વર્ષોથી મારું બહુ બ્લાઇન્ડ પેશન્ટ છે.
એક દિવસ એમનો ફોન આવ્યો એમની વાઈફનો કે સર મારા હસબન્ડ છે બહુ ગભરાઈ ગયા છે, તો સાયકેટ્રિસ્ટ જોડે જવાનું ફેમિલીવાળા વિચારતા હતા, મેં ના પાડી. મેં કહું શું થયું? એટલે કે સાહેબ બંગલામાંથી બહાર નથી કરતા. મેં કહું કેમ? કે સાહેબ 2 દિવસથી બહુ પડે છે, બંગલામાંથી બહાર જઈશ, ઉપરથી ફ્લાઇટ જશે, ફ્લાઇટ તૂટી પડીને આપણા ઘર ઉપર પડશે અને એમાંથી જે બધું પડશે એ આપણને મારી નાખશે. ક્યાંય લોજિક છે? એમના ઘર ઉપરથી ફ્લાઇટ ક્યારે ઉડતી જ નથી. અને આવું છેલ્લા 1 અઠવાડિયાથી ચાલે છે. એમણે એમની બહાર પેડ હતો, એ પેડ કપાઈ નાખ્યું. એ કે ત્યાં રાત્રે કબૂતર આવીને અવાજ કરે છે અને એ આપણા ઘરને અમે બરબાદ કરવા જઈ રહ્યા છે. See, this is the fear of superstitious. Superstitious એ શું છે? એક અંધશ્રદ્ધા, બરોબર? અને ફિયર શું છે? એનો ડર. સમજ્યા? This is fear of superstitious. આ બધા આમાં સિંગલ રસ્ટોક્સ છે. આ રૂબ્રિક તમારે શીખવા માટે બહુ સબ રૂબ્રિક પણ આમાં છે અને એને બહુ મજૂરી નહીં કરવી પડે. સમજે કે નહીં તમે? આ ફિયર ઓફ સુપરસ્ટિશિયસ હવે ખ્યાલ આવે? જે લોજિક નથી અને છતાં એનો ડર એને મગજમાં હેરાન કરી શકે. એ ભાઈએ રાતે ઊંઘવાનું બંધ થશે જેવી રસ્ટોક થઈ. ઇટ્સ અ માર્વેલસ ઇમ્પ્રુવમેન્ટ. હવે જો સાયકેટ્રિસ્ટ જોડે ગયા હોત તો એ 24 કલાક ઊંઘતા જ હોત, કેમ કે જાગે તો વિમાન આવે ને. નેક્સ્ટ, superstitious means one holds idea or belief for no good or logical reason. कोई लॉजिक છે જ નહીં પ્રોપર. Fear of extravagance. This is the kingpin rubric of opium. અને આ રૂબ્રિક બહુ સાયલેન્ટ પડેલો હતો. ડૉક્ટર M.L. સેગલે 1 વર્ષ પેશન્ટોમાં એક્સપિરિયન્સ કર્યો છે. એમણે ઓપિયમમાં લખેલું છે, હી વોઝ એક્સપ્લેનિંગ કે 1 વર્ષ સુધી આ રૂબ્રિકને સર્ચ કરવા માટે હી વોઝ ટ્રાઇંગ ફૂલ હાર્ડવર્ક. અને આપણે તો શું કરીએ છીએ? પેશન્ટ ફેલ ગયો તો કંઈ નહીં, ચાલો બીજામાં કમાઈ લઈશું, જવા દો. પણ એમણે 1 રૂબ્રિક શીખવાડવા માટે, એક્સપ્લોર કરવા માટે 1 વર્ષ આ રૂબ્રિક પાછળ મહેનત કરી છે. નેક્સ્ટ, એક્સ્ટ્રાવેગન્સ નો મતલબ શું છે? એક્સ્ટ્રાવેગન્સ મીન્સ એક્સેલિંગ ધ લિમિટ ઓફ રીઝન. તમે માઇન્ડમાં કોઈ લિમિટ નક્કી કરી લો છો કે ભાઈ આપણે તો કોન્ફરન્સમાં 2000 રૂપિયા ચાર્જ હતો, નથી જવું, આપણે તો 500 વાળામાં જ જવું છે, સસ્તું ને સિદ્ધપુરની જાત્રા. બરાબર? એમ પેશન્ટ આવીને તમને શું કહે છે? સાહેબ તમે ટાઈમ આપો, કેટલા ટાઈમમાં તમે મટાડી શકશો? 4 મહિના, 6 મહિના. ટાઈમ જે માગશે તમારી જોડે એ અહીંયા ઓપિયમમાં જશે. એ લોકોને ટાઈમ જોઈએ છે. ફિયર ઓફ એક્સ્ટ્રાવેગન્સ, કેમ કે એને મગજમાં એવું નક્કી કરેલું છે તમારા ત્યાં આવતા પહેલાં કે આ ડૉક્ટરનો ચાર્જ છે ને સાહેબ આપણને તો છે ને 1000 જ પોસાશે. તમારો ચાર્જ મને તો એમ હતું કે 1000 છે એટલે હું તો તમારી જોડે આવ્યો, 2000 તો નહીં પોસાય. એના માઇન્ડમાં એ બધું નક્કી કરીને આવશે. બરાબર? તો જેવું એને તમે એમ કહેશો અમારે તો 2000 છે, અરે આ તો મારા બજેટ બહાર છે. એક્સ્ટ્રાવેગન્સ એના માઇન્ડમાં જે નક્કી કરેલું છે. તમારા ત્યાં, અમારા ત્યાં ઘણા પેશન્ટ આવે, અમે 1 વાક્યમાં દવા આપી દઈએ. સમજો કોઈ પેશન્ટ આવીને કીધું સાહેબ આ મસા છે, જેના માટે આપણે હોમિયોપેથી ફેમસ છે. ભલે કેટલાના મસા ખરાય પછીની વાત છે. સાહેબ આ 1 મસો હતો, આ 2 હતા, આ 3જો. જેવો ચોથો થાય ને તમારી જોડે આવી ગયો. કેમ કે એને મગજમાં પહેલેથી લિમિટ નક્કી કરી રાખેલી કે આપણે 1, 2 કે ત્યાં સુધી રાહ જોઈ. જેવું એને એમ લાગ્યું કે હવે આપણે કંટ્રોલ બહાર ગયું છે, ઇમિડિયેટલી હી રશ ધ ડૉક્ટર. અમે કશું પૂછતા નથી, ચલો એ કે સાહેબ કેસ પૂરો થઈ ગયો. પછી પૂછવું પડે, કેમ કે 800,000 2000 કન્સલ્ટિંગ લેવાના હોય, 2-3 હજાર મેડિસિન ચાર્જ લેવાનો, તો 10-15 મિનિટ ટાઈમ પાસ તો કરવો પડશે ને. See, this is the beauty of our Segal system કે તમે 1 વાક્ય 2 વાક્યોમાં દવા આપી શકો છો અને તો તમે સાંજે 50 પેશન્ટ 100 પેશન્ટ જોઈ શકશો. તમારે ક્યાંય આની કોન્ટ્રોવર્સી નથી, ક્યાંય આના કોઈ રાઇવલ નથી. સીધું તમે આના ઉપર માસ્ટરી મેળવી લો. આ બધા વર્ડ્સ છે ને એના ઉપર, અને એની જે પણ મેડિસિન્સ છે એના. નેક્સ્ટ,
Delusion. Next. What is delusion? Next. Delusion મારા તમારા બધાના મગજની ભ્રમણાઓ. કોઠારી સર તો આવા છે, હિટલર જેવા છે, ખોટું શીખવાડે છે. ધીસ ઇઝ ડિલ્યુઝન. એ ડિલ્યુઝન કોના માટે છે? આપણા પેશન્ટ એમ નહીં કે સર ડિલ્યુઝન અનવર વોરા ઇઝ બેડ, એ ડૉક્ટર માટે છે. બરાબર છે. આપણે ડિસાઇડ કરવાનું છે કે ધીસ ઇઝ ધ ડિલ્યુઝન ઓફ પેશન્ટ્સ. એ તમારું જે ફોલ્સ બિલીફ છે એ અમારા ડૉક્ટર માટે ડિલ્યુઝન છે. આ વર્ડ પ્રેક્ટિસમાં આના વગર તમે ક્યારેય પ્રેક્ટિસ નહીં કરી શકો. રાઈટ? વોટ ઇઝ ડિલ્યુઝન? ફોલ્સ બિલીફ, something that is believed to be true or real but that is actually false or unreal. એને એવું લાગે છે કે આ સાચું છે પણ એ ખોટું હતું, રિયલમાં સાચું હોતું નથી. Delusion imply an inability to distinguish between what is real and what only seems to be real. આ બંનેનો બહુ પાતળી ભેદરેખા છે. તો જે દિવસે તમે ડિલ્યુઝન વર્ડ પ્રેક્ટિસમાં યુઝ નહીં કરો, યુ આર ફેલર. પ્રેક્ટિસમાં ડિલ્યુઝન વાંચતા કદાચ 1 મહિનો પૂરો થશે. બટ ઇટ્સ ટ્રુ. ડિલ્યુઝન તમે સમજો કે આપણે આજુબાજુમાં બધા સવારથી સાંજ સુધી ડિલ્યુઝનમાં જીવીએ છીએ આપણે, કે મોદી સાહેબ નયા ભારત લાએગા और हम और सब अच्छे हो जाएंगे. આજ સુધી નવું ભારત થોડું ઘણું આવ્યું, એટલે આપણે બધા એક ડિલ્યુઝનમાં જીવીએ છીએ. બરોબર ને? કે કોઠારી સાહેબ આજે 500 રૂપિયામાં એટલું બધું શીખવાડી દેશે ને કાલથી આપણે 5 લાખ છાપતા થઈ જઈશું. એ ડિલ્યુઝન છે જે વાસ્તવિક છે નહીં. હું વચ્ચેનો રસ્તો બતાવું છું અને એ રસ્તા ઉપરથી તમારે પસાર થવાનું છે. નેક્સ્ટ. આ બીજો શબ્દ છે જેને આપણે દારૂડિયા જોડે સરખાઈએ છીએ. ડિલિરિયમ એટલે દારૂડિયો. દારૂ પીને શું કરે છે? એને કંઈક ભાન હોય છે? શું બોલે છે? રાજા, આપણે શું કહે ને, રાજા વાજાનો વાંદરા. દારૂ પીવે એટલે મેલમાં, એ મેલનો રાજા હોય એવી એની બિહેવ થઈ જાય. ધીસ ઇઝ ડિલિરિયમ. એ તમારા ત્યાં ક્લિનિકમાં આવીને શું બોલશે તમને ખબર પડવી જોઈએ કે ધીસ ઇઝ નોટ ડિલ્યુઝન, ધીસ ઇઝ ડિલિરિયમ. ડિલિરિયમ એટલે શું છે? હું એક સિમ્પલ લેંગ્વેજમાં બતાવું કે એક જ ટ્રેક ઉપર આપણે ચાલીએ છીએ અને એ ટ્રેક ઉપરથી બોલતા આપણે ઉતરી જઈએ. સમજો હું અત્યારે આ બોલું છું ને અચાનક નરેન્દ્ર મોદી તો આમ છે તેમ છે. તમને એમ થાય સાહેબ કોન્ફરન્સ ચલાવવા કે શું ચલાવવા? ધીસ ઇઝ ડિલિરિયમ. ટ્રેક ઉપરથી ઉતરી જવું. ડી રેલ, રેલ એટલે રેલના પાટા, એ પાટા ઉપરથી તમે ઉતરી જશો. ધીસ ઇઝ ડી રેલ. રાઈટ? નેક્સ્ટ. Delirium is a serious disturbance in mental ability that result in confused thinking and reduced awareness of the environment. દારૂ પીધા એના આજુબાજુમાં ભાન હોય છે, કોણ શું બેઠું છે, કોણ બેઠું છે, શેની આગળ શું બોલાય ના બોલાય એનું ભાન હોય છે? નથી હોતું. અને ડિલિરિયમમાં પેશન્ટ, તમે માર્ક કર્યો છે દારૂડિયો એકની એક વાતો વારંવાર કર્યા કરે છે. કરી છે નોટિસ? નથી કર્યું? તો ડિલિરિયમમાં તમારે એક આ સિમ્પલ ટ્રીક બતાવું છું કે જ્યારે પેશન્ટ આવે ત્યારે માઇન્ડમાં ક્લિયર રાખજો. જો એકની એક વાત રિપીટ કર્યા કરે, સર આમ તો નહીં થાય, સર આમ તો નહીં થાય, સર આમ તો નહીં થાય, તમને એમ થાય કે ભાઈ તું આગળ તો વધ, એક તો બીજું બોલ, બટ નોટ. ધીસ ઇઝ ધ ડિલિરિયમ. ડી રેલ, જે પાટા ઉપરથી એક ગાડી એની ઉતરી ગઈ છે. રાઈટ? બીજા ઘણા બધા આવા શબ્દો નેક્સ્ટ જ્યારે કોન્ફરન્સ કરીશું ત્યારે આપીશું. પણ જે અત્યારનો સવારનો બ્રેકફાસ્ટ ભજીયા જોડે આપ્યો, આટલો તમે વાંચજો અને રોજ કાલથી નિયમ કરો કે એક વર્ડ લેવો, એ વર્ડના જેટલા સબરૂબ્રિક છે એ રોજ વાંચી નાખવા. બીજા દિવસે બીજો વર્ડ લેવો અને કદાચ અમારી વર્ષોની મહેનત છે જે તમને આજે આપી છે અને મારી પ્રેક્ટિસ, આ જેટલા બધા આમાંથી અડધો લગભગ મારા ક્લિનિક પર બેસી ચૂકેલા છે એટલે બધાને ખ્યાલ છે કે શોર્ટકટ
અને ઇઝી કઈ રીતે મેં બનાવી છે એ તમને આજે એક ટિપ્સ આપી છે. જો તમારે પણ આ ઇઝી પ્રેક્ટિસ કરવી હોય ને તો પહેલાં આ વર્ડ ગોખી નાખો. જો તમારી જોડે નોલેજ જ નહીં હોય તો તમે પ્રેક્ટિસમાં શું કરશો? હવે નોલેજ માટે આપણે ગાડી ચાવી તો આપી દીધી, પણ ક્લચ ક્યાં છે ને ગિયર ક્યાં છે ને કઈ રીતે શું કરવું એ ખબર જ નહીં હોય તો શું કરશો? ગાડી ચલાવી શકશો? લાયસન્સ તો પૈસા આપીને લાવી દીધું આપણે, એજન્ટ જોડે સેટિંગ હતું એટલે પાકું લાયસન્સ તો આવી ગયું. એમ હું તમને રડાર તો નાખી આપીશ, ફ્રીમાં જ નાખી આપીશ, એનો ચાર્જ નહીં લો. તો વાપરતા નહીં આવડતું હોય તો એનું અંદર જે રૂબ્રિક છે એ રૂબ્રિકનું નોલેજ નહીં હોય તો there is chances of failure, 100% failure, રાઈટ? તો આ વસ્તુ છેલ્લા મારી 5 વર્ષથી મહેનતનો નિચોડ છે આ બધા જે વર્ડ છે. અને હું જ્યારે પણ ફ્રી બેઠો હોઉં તો આજે પણ આ જ વર્ડ રિપીટ કોન્સ્ટન્ટ વાંચ્યા કરતો હોઉં છું. કેમ કે એક વખત વાંચીને કંઈ યાદ નથી રહેવાનું, વારંવાર વાંચ્યા કરો. હું તમને કહું આટલા વર્ડમાં તમારી પ્રેક્ટિસ 100%, 50% સક્સેસમેન્ટ તમને આપશે. તમે આટલું વાંચો, તમે રોજ આ જ બધા પેશન્ટ આવે છે, પણ આપણે શું કરીએ છીએ? આપણે અહીંયા તમને બધાને ચા આપી હોય તમે કહો સાહેબ કોફી કેવી છે? ભાઈ તું ચાનો ટેસ્ટ તો કર, એ પહેલાં કોફીની વાત કરે છે. તો આટલા વર્ડ તમે પ્રેક્ટિસમાં યુઝ કરશો ને, આના રૂબ્રિક અને સબ રૂબ્રિક ખાલી ધ્યાનમાં રાખવાના છે. સમજો કે આમાંથી 3 રૂબ્રિક તમે સમજ્યા એટલે 3 રૂબ્રિક તમે ઇમ્પ્લિમેન્ટ કર્યા તો તમારી નિયરેસ્ટ ટુ એક ગ્રુપ બની જશે. તો એ પ્રેક્ટિસમાં તમને તમારી સિવિલ હોમ સુધી પહોંચવામાં બહુ જ હેલ્પ કરશે, રાઈટ? અહીં સુધી કોઈને કન્ફ્યુઝન હોય તો કહો. આપણે બહુ જ બેઝિક વસ્તુ લીધી છે, હવે થોડાક 2 સ્ટેપ આગળ જઈશું. કોઈને માઇન્ડમાં હજી કન્ફ્યુઝન હોય, કોઈ વર્ડ વિશે પૂછવું હોય કહો મને. મજા આવે છે ને? કોઈને કંટાળો નથી આવતો ને? બોલો, કોઈ ક્વેશ્ચન નથી? ક્વેશ્ચન પૂછવા જોઈએ. અમારે તો અમારા માસ્ટર આવે ને ત્યારે હું એરપોર્ટથી એમને ચાલુ કરું માથું ખાવાનું. રાજે માથું ખાવાનું ચાલુ કરી દીધું, યોગેશ સર કંટાળી ગયા. એટલે એવું હોવું જોઈએ કે સાહેબ એમ કહેવા છે કે હવે આ તો માથું ખાવાનું બંધ કર. એવી નોલેજની ભૂખ હોવી જોઈએ અને એ ભૂખ જ તમને આગળ લઈ જશે, રાઈટ? તો આપણે 11:30 થયા છે, ફક્ત 10 મિનિટ્સ બ્રેક અને પછી ફરીથી 2 કલાકનું આપણે સેશન લઈશું, રાઈટ? બધા ફટાફટ 11:45 આપણે બધા